જે માએ પોતાની આખી જિંદગી દીકરા માટે કુરબાન કરી દીધી, એ જ દીકરો એક દિવસ તીર્થયાત્રાને બહાને તેને દેવઘરના વૈદ્યનાથ ધામ લઈ ગયો અને પછી ત્યાં એવું કર્યું કે માણસાઈ પણ શરમસાર થઈ ગઈ. ગાયત્રીબેને પોતાનું બધું જ દીકરાના ઉછેરમાં લગાડી દીધું હતું. પોતાની ભૂખ, નીંદર અને પોતાના બધા સપના પણ ત્યાગી દીધા, જેથી દીકરો પોતાનું દરેક સપનું પૂરું કરી શકે. ખેતરમાં મજૂરી કરીને તેણે દીકરાને ભણાવ્યો, પોતાના દાગીના વેચીને તેની ફી ભરી અને પોતે ઘસાઈ ગયેલા જૂના કપડાં પહેરીને પણ દીકરાને નવા કપડાં પહેરાવ્યા. માનું મન તો બસ એક જ સપનું જોતું હતું, મારો દીકરો એક દિવસ ખૂબ મોટો માણસ બને. અને હકીકતમાં વિજય મોટો માણસ બની પણ ગયો. પણ જ્યારે વિજય મોટો થયો, રૂપિયા અને ખ્યાતિ મળી, તો ધીરે ધીરે મા તેના માટે બોજ બની ગઈ. શહેરમાં રહેવાવાળી તેની પત્ની સંધ્યા તેને ઘણી વખત કહેતી, ઘર નાનું છે અને ખર્ચા વધારે છે, ઉપરથી તમારી મમ્મી, ક્યાં સુધી આપણે એમનો ભાર ઉપાડતા રહીશું? વિજય ક્યારેક ચૂપ રહી જતો અને ક્યારેક હળવા ગુસ્સામાં ગાયત્રીબેનને કહી દેતો, મમ્મી, તું થોડું સાચવીને રહેતી જા, કેમ વારે વારે બીમાર પડી જાય છે? ગાયત્રીબેન બધું સાંભળતા, પણ મોઢા પર ફરિયાદનો એક શબ્દ લાવતા નહોતા. એમના માટે તો દીકરાના ઘરનો ઉંબરો જ મંદિર હતું. દિવસો વીતતા ગયા. સંધ્યાની કડવી વાતોએ ધીરે ધીરે વિજયના દિમાગમાં જગ્યા કરી લીધી. તેણે વિચારવાનું શરૂ કરી દીધું. સાચું કહે છે સંધ્યા, મમ્મી હવે બોજ બની ગઈ છે. જો એ ના હોય તો ઘરમાં કેટલી શાંતિ રહે. અને પછી એક દિવસ તેણે નક્કી કરી લીધું કે મમ્મીથી છુટકારો મેળવવો જ પડશે. પણ આ કામ સરળ નહોતું. ગામડાની સીધી સાદી અને ભોળી માને સીધી ઘરની બહાર નીકળવી લોકોની નજરોમાં સારું ન લાગે. એટલા માટે તેણે એક યોજના ઘડી. તેણે ગાયત્રીબેનને કહ્યું, મમ્મી, તારી વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે. હું તને વૈદ્યનાથ બાબાના દર્શન કરાવવા લઈ જઈશ. આ સાંભળીને ગાયત્રીબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરાના માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યો અને કહ્યું, ભોલેનાથ તને લાંબી ઉંમર દે મારા દીકરા. તે મારી જિંદગીનું સૌથી મોટું સપનું પૂરું કરવાનું વિચાર્યું. રાત્રે ગાયત્રીબેને પોતાની સૌથી સારી સાડી કાઢીને રાખી. પોટલીમાં જૂના બીલીપત્ર, ચોખા અને એ માળા રાખી જે વર્ષોથી ભગવાનને અર્પિત કરવાનું વિચારી રહ્યા હતા. તેમના હોઠ ઉપર બસ એ જ વાત હતી, મારા દીકરાના કારણે હું ભોલેનાથના દરબારમાં જઈશ, જીવન સફળ થઈ જશે. સવારે કારમાં બેસતી વખતે ગાયત્રીબેને આકાશ તરફ જોયું અને મનમાં ને મનમાં બોલ્યા, તમારો ખૂબ ખૂબ આભાર ભોલેનાથ, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. આખા રસ્તે તેઓ ઉત્સાહિત થઈને દીકરા સાથે વાતો કરતા રહ્યા. તને ખબર છે વિજય, તું નાનો હતો ને ત્યારે તને સખત તાવ આવી ગયો હતો. ત્યારે મેં મનમાં માનતા માની હતી કે જો તને ભોળાનાથ ઠીક કરી દેશે તો તને એમના દર્શને લઈને જઈશ. આજે તું મને લઈ જઈ રહ્યો છે, આ તારા સંસ્કાર છે. વિજય કંઈ બોલ્યો નહીં, બસ મા સામે હળવી સ્માઇલ આપતો રહ્યો. તેને ખબર હતી કે મમ્મીની આ ખુશી બસ ક્ષણિક છે, કેમ કે આગળ તેનો ઈરાદો કંઈક બીજો જ હતો. દેવઘરની સીમાની અંદર પ્રવેશ કરતાં જ વાતાવરણ બદલી ગયું. રસ્તા ઉપર બમ ભોલેના જયકારા, દુકાનો ઉપર બીલીપત્ર, પ્રસાદ અને ફૂલોની હારમાળાઓ, મંદિરની ઘંટીઓનો નાદ, આ બધું જોઈને ગાયત્રીબેનની આંખમાં હરખના આંસુ આવી ગયા. તેમણે બંને હાથ જોડીને કહ્યું, ભોલેનાથ, આજે મારી તપસ્યા પૂરી થઈ. પણ એ બિચારાને શું ખબર હતી કે આ જ યાત્રા, જેને તેમણે જીવનનું સૌથી મોટું સૌભાગ્ય સમજી હતી, તેમની જિંદગીનું સૌથી મોટું દર્દ બનવાની છે. જેવું ગાયત્રીબેને બાબા વૈદ્યનાથ ધામના શિખરને દૂરથી જોયું, તેમના પગમાં કંપન થવા લાગ્યું, આંખો ભીની થઈ ગઈ અને હોઠ ફફડવા લાગ્યા. ભોલેનાથ, આખરે તમે આજે મને પોતાની શરણમાં બોલાવી જ લીધી. તેમણે પોતાના સાડીના પાલવથી આંસુ લૂછ્યા અને દીકરા વિજયનો હાથ પકડીને કહ્યું, બેટા, તારા કારણે મારું આ જીવન સફળ થઈ ગયું. આ એ સપનું છે જે હું વિચારી પણ નહોતી શકતી. વિજયે બસ મા સામે હળવી સ્માઇલ આપી, કેમ કે અંદરથી તે જાણતો હતો કે માની આ માસૂમ હસી બસ અમુક ક્ષણોની મહેમાન છે. પત્ની સંધ્યાની કડવાહટ ભરી વાતોએ તેના હૃદયને એટલું કઠોર બનાવી દીધું હતું કે તેને પોતાની માની આંખોની આ મમતા અને લાગણી પણ બોજ લાગવા લાગી હતી. મંદિર પરિસરમાં પહોંચીને ગાયત્રીબેન ભીડની વચ્ચે કોઈ નાના બાળકની જેમ બધે જોવા લાગ્યા. બીલીપત્રની દુકાન ઉપર રોકાયા.
ગંગાજળની નાની બોટલ હાથમાં લીધી અને દરેક ભક્ત તરફ જોઈને બોલ્યા, કેટલું પુણ્ય છે આ જગ્યાનું, કેટલી પાવન જગ્યા છે આ. આજે તો મારી આત્મા તૃપ્ત થઈ ગઈ. ભીડ ખૂબ જ હતી એટલે વિજયે માને કહ્યું, મમ્મી, તું અહીં જ આ વિશ્રામાલયની સીડી ઉપર બેસી જા. હું પ્રસાદ અને પૂજાની ચિઠ્ઠી લઈને આવું છું. ભીડમાં તું ઊભી ઊભી થાકી જઈશ. ગાયત્રીબેને આંખ બંધ કરીને દીકરાની વાત ઉપર વિશ્વાસ કર્યો. તે ધીરે ધીરે સીડીઓ પર બેસી ગયા અને બંને હાથ જોડીને મંદિર તરફ જોવા લાગ્યા. ચહેરા પર સંતોષ અને આંખોમાં આસ્થા હતી. તેમણે મનમાં ને મનમાં કહ્યું, હે ભોલેનાથ, જ્યાં સુધી દીકરો પાછો આવે ત્યાં સુધી હું તમારું નામ જપતી રહીશ. પણ સમય વીતતો રહ્યો. અડધો કલાક, પછી 1 કલાક અને પછી 2 કલાક. ધીરે ધીરે સૂરજ પણ આથમવા લાગ્યો, પણ વિજય પાછો આવ્યો નહીં. ગાયત્રીબેન બેચેન થઈને આજુબાજુ બધે શોધવા લાગ્યા. મનમાં ચિંતા થવા લાગી કે મારો દીકરો હજી સુધી આવ્યો કેમ નહીં? ક્યાંક તેને કંઈ થયું તો નહીં હોય ને? દરેક આવતા જતા ચહેરાને તે ધ્યાનથી જોઈ રહ્યા હતા. ક્યારેક કોઈ યુવક બાજુમાંથી પસાર થતો તો તે વિચારતા કે આવી ગયો મારો વિજય, પરંતુ હર વખતે તેમની આશા તૂટી જતી. ઘણીવાર પછી પણ જ્યારે વિજય આવ્યો નહીં તો ધીરે ધીરે તેમના મનમાં શંકાનું એક બીજ રોપાયું. ક્યાંક વિજય મને મૂકીને તો નથી જતો રહ્યો ને? આ વિચાર આવતા જ તેમના આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. પરંતુ આગલે જ ક્ષણે તેમણે પોતાની જાતને સમજાવી, ના, મારો દીકરો એવું ન કરી શકે. મેં મારું લોહી બાળીને એકલે હાથે તેને મોટો કર્યો છે. એ મને એકલી કઈ રીતે મૂકી શકે? ધીરે ધીરે અંધારું થતું ગયું અને મંદિરના શિખર ઉપર દીવા ઝળહળી ઉઠ્યા. શ્રદ્ધાળુઓ પાછા ફરવા લાગ્યા. ગાયત્રીબેન થાકીને હજી પણ તે સીડીઓ ઉપર જ બેઠા હતા. ભૂખથી પેટ બળી રહ્યું હતું. ઠંડીના લીધે પગ સુન્ન પડી રહ્યા હતા. પરંતુ માનું મન બસ એક જ વાત ઉપર અટકેલું હતું, મારો દીકરો આવશે, જરૂર આવશે. કોઈએ આવીને પૂછ્યું, માસી, ક્યાંથી આવ્યા છો? એકલા કેમ બેઠા છો? ગાયત્રીબેને ગભરાયેલા અવાજ સાથે કહ્યું, મારો દીકરો મને બેસાડીને ગયો છે પ્રસાદ લેવા. એ હમણાં આવતો જ હશે. પણ એ રાત્રે તે દીકરો ક્યારેય આવ્યો નહીં. ભીડ વિખેરાઈ ગઈ. મંદિરની બહાર સન્નાટો છવાઈ ગયો. હવે ગાયત્રીબેનનું હૃદય સમજી ગયું હતું કે દીકરો તેમને મૂકીને જતો રહ્યો છે. પરંતુ માનું હૃદય અજીબ હોય છે. દગો અને છેતરપિંડી સાફ દેખાઈ રહ્યા હોવા છતાં પણ તે દીકરા માટે પ્રાર્થના જ કરે છે, હે ભોલેનાથ, મારો દીકરો બરાબર તો હશે ને? તેને કંઈ થયું તો નહીં હોય ને? તે જ્યાં પણ રહે સુખી રહે. તેની રક્ષા કરજો ભગવાન. જો તેણે મને બોજ સમજી છે તો કદાચ મારા નસીબમાં આ જ લખેલું હશે. આંખોથી વહેતા આંસુઓની વચ્ચે તેમણે વૈદ્યનાથ ધામના શિખર તરફ જોયું અને ધીમા અવાજે બોલ્યા, હવે મારી જિંદગી તમારા હવાલે છે ભોલેનાથ. દેવઘરની રાત એ દિવસે અસામાન્ય રૂપથી ઠંડી હતી. મંદિર પરિસરની બહાર પણ ધીરે ધીરે ભીડ ઓછી થઈ ગઈ હતી. જે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા આવ્યા હતા તે હવે પાછા પોતાના ઠેકાણે ફરી રહ્યા હતા. ઘંટીઓનો નાદ અટકી ગયો હતો અને આખા વાતાવરણમાં એક નીરવ શાંતિ ફેલાઈ ગઈ હતી. સીડીઓ પર બેઠેલા ગાયત્રીબેન હવે એક પથ્થરની મૂરત જેવા લાગી રહ્યા હતા. આંખોમાંથી આંસુ વહી વહીને સુકાઈ ગયા હતા. અવાજ બેસી ગયો હતો અને મનમાં ફક્ત એક જ સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો, શું ખરેખર મારો દીકરો મને મૂકીને જતો રહ્યો? પણ જેમ જેમ રાત વધતી ગઈ આ વાત કદાચ કાચની જેમ તૂટીને તેમના હૃદયને લહુલુહાણ કરવા લાગી. ધીરે ધીરે મંદિરની સીડીઓ ઉપર રખડતા કૂતરાઓ, દૂર ક્યાંક આગ જલાવીને બેઠેલા અમુક ભિખારીઓ અને વચ્ચે વચ્ચે પૂજારીનો ધીમો અવાજ, આટલું જ સંભળાઈ રહ્યું હતું. થાકીને ગાયત્રીબેન મંદિરની સીડીઓ ઉપર જ આડા પડી ગયા. આકાશ તરફ જોઈને તેમણે કહ્યું, હે ભોલેનાથ, જ્યારે મેં વિજયને જન્મ આપ્યો હતો ત્યારે વિચાર્યું પણ નહોતું કે એક દિવસ તેની મા પ્રત્યેની મમતા આવી રીતે ખતમ થઈ જશે. પણ હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. જો દીકરો મારો સાથ નહીં આપે તો હવે તમે જ મારો સહારો છો. રાતના 3જા પહોરમાં અચાનક કોઈએ તેમના સાડીના પાલવ પર હળવા હાથે સ્પર્શ કર્યો. માસી, તમે અહીં એકલા શું કામે બેઠા છો? આ અવાજ 26-27 વર્ષના મંદિરના પૂજારીનો હતો, જે મોડી રાત્રે પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા. ગાયત્રીબેને ગભરાઈને કહ્યું, મારો દીકરો મને અહીં બેસાડીને પ્રસાદ લેવા ગયો છે, આવશે હમણાં. પૂજારીએ એમની હાલત જોઈ અને તરત સમજી ગયા કે આ કોઈ સાધારણ સ્થિતિ નથી.
ત્યારે જ પાસે ઊભેલી એક સમાજસેવી મહિલા મીરા પણ ત્યાંથી પસાર થઈ. તેણે જ્યારે વૃદ્ધ માની આંખોમાંથી વહેતા આંસુ અને ધ્રુજતા હાથ જોયા તો એનું હૃદય દ્રવી ગયું. મીરાએ ધીરેથી તેમના ખભા પર હાથ રાખ્યો. માસી, તમે ચિંતા ન કરો. અહીં કોઈ કોઈને એકલું નથી મૂકતું. બાબા વૈદ્યનાથની નગરીમાં માણસાઈ હજી જીવતી છે. આ શબ્દ સાંભળીને ગાયત્રીબેન રડી પડ્યા. પહેલી વખત તેમને લાગ્યું કે અજાણ્યાઓની વચ્ચે પણ કોઈ પોતાનું હોઈ શકે છે. મીરાએ તેમને આશરો દઈને ઊભા કર્યા અને પૂજારીની સાથે પોતાના નાનકડા ઘરે લઈ ગઈ. ત્યાં એમને જમવાનું આપવામાં આવ્યું, પાણી પીવડાવવામાં આવ્યું. ગાયત્રીબેન દરેક કોળીઓ ખાતી વખતે રડી પડતા. આજ સુધી હું દીકરાને ખવડાવીને જ સંતુષ્ટ થતી હતી. આજે પહેલી વખત કોઈ અજાણ્યું મને ખવડાવી રહ્યું છે. એ રાત્રે તેમણે પડખા ફરતા એ જ વિચાર્યું. જે દીકરાને મોટો કરવામાં મેં મારી જિંદગી ખપાવી નાખી, તેણે જ મને મૂકી દીધી. પણ કદાચ ભગવાન એ જ ઈચ્છતા હતા કે હવે હું મારા પગભર ઊભી રહું, કોઈ ઉપર આધારિત નહીં. સવારનો કોમળ તડકો જ્યારે દેવઘરના આકાશને પ્રકાશિત કરી રહ્યો હતો ત્યારે ગાયત્રીબેન મીરાના નાનકડા ઘરના આંગણામાં બેઠા હતા. પાછલી રાતના થાકોડા અને આંસુએ તેમની આંખોને લાલ કરી દીધી હતી. પણ મનમાં ક્યાંક એક નવો સંકલ્પ પણ જન્મ લઈ ચૂક્યો હતો. મીરાએ તેમની પાસે બેસતા કહ્યું, માસી, જીવન કોઈ એક માણસની પાછળ અટકી નથી જતું. જેને તમે પોતાનું બધું જ માનતા હતા એણે જ તમને છોડી દીધા. હવે ભગવાને તમને બીજો રસ્તો દેખાડવા માટે અહીં મોકલ્યા છે. ગાયત્રીબેને તેની તરફ જોયું. તેમના ચહેરા પર એક લાચારી હતી, પણ અંદરથી એક દ્રઢતા છલકી રહી હતી. તેમણે ધીમા અવાજે કહ્યું, દીકરી, સાચું કહું તો હવે હું કોઈના ઉપર બોજ બનવા નથી માગતી. હું મારા હાથે કમાઈને જીવવા માગું છું. બસ ભગવાનનું નામ મારી સાથે રહે. અહીંથી જ તેમની નવી યાત્રાની શરૂઆત થઈ. મીરા અને પૂજારીએ સાથે મળીને તેમને મંદિરની બહાર એક નાનકડી જગ્યા અપાવડાવી. એક જૂની ટોકરી અને થોડા ફૂલો લઈને ગાયત્રીબેને બાબા વૈદ્યનાથના દરવાજા પર ફૂલ વેચવાનું કામ શરૂ કર્યું. પહેલા દિવસે તેમના ચહેરા પર સંકોચ અને ખચકાટ સાફ દેખાઈ રહ્યો હતો. ધ્રુજતા હાથે તેઓ બીલીપત્ર અને ફૂલોની માળા સજાવતા અને શ્રદ્ધાળુઓને કહેતા, બાબાને ચડાવવા માટે બીલીપત્રો લઈ લો, ભોલેનાથ આશીર્વાદ આપશે. લોકો તેમના ચહેરાની માસુમિયત અને આંખોમાં સચ્ચાઈ જોઈને અટકી જતા. કોઈ તેમની પાસેથી ફૂલ લેતા તો કોઈ લીધા વગર પણ પગે લાગીને આશીર્વાદ માગતું. ધીરે ધીરે શ્રદ્ધાળુઓમાં એ વાત ફેલાઈ ગઈ કે મા પાસેથી ફૂલ લ્યો તો તેમનો આશીર્વાદ સાથે મળશે. દિવસો વીતતા ગયા. નાનકડું આ કામ હવે ચાલવા લાગ્યું હતું. તેમનું આ કામ પહેલાં નાનકડી ટોકરીથી આગળ વધીને એક ટેબલ સુધી પહોંચ્યું અને પછી દુકાનનું સ્વરૂપ લઈ લીધું. હવે ગાયત્રીબેન રોજ સવારે પોતે ફૂલ સજાવતા, ચોખ્ખા કપડાં પહેરતા અને દુકાન પર બેસી જતા. તેમના ચહેરા પર દુઃખનો પડછાયો ધીરે ધીરે આછો થતો જતો હતો. એક દિવસ મીરાએ હસીને કહ્યું, માસી, જુઓ, ભોલેનાથ બાબાએ તમને કેટલી મોટી ભેટ આપી છે. જેણે તમને છોડી દીધા હતા તેણે તો વિચાર્યું પણ નહીં હોય કે તમે એક દિવસ આટલા મજબૂત બની જશો. ગાયત્રીબેનની આંખમાં આંસુ ઝળહળી ઉઠ્યા. તેમણે આકાશ તરફ જોયું અને ધીરેથી બોલ્યા, સાચું કહું દીકરી, મારા દીકરાએ મને બોજ સમજી, પણ ભોલેનાથ બાબાએ મને આશરો આપ્યો. હવે આ ફૂલો જ મારું જીવન છે અને આ જ મારી ઓળખાણ. સમયની સાથે તેમની દુકાન મંદિરની સૌથી પ્રસિદ્ધ ફૂલોની દુકાન બની ગઈ. લોકો દૂર દૂરથી મા પાસે ફક્ત ફૂલો લેવા આવતા. કોઈ કહેતું માનો આશીર્વાદ મળે છે, તો કોઈ કહેતું આમની પાસેથી લીધેલું ફૂલ સીધું બાબાને પહોંચે છે. હવે ગાયત્રીબેન પાસે ન ફક્ત સન્માન હતું, પરંતુ હવે રૂપિયાની પણ કોઈ કમી નહોતી રહી. મહિનાના હજારો રૂપિયાની કમાણી તેમની દુકાનમાંથી થવા લાગી. પરંતુ રૂપિયાથી વધારે તેમને એ વાતની ખુશી હતી કે હવે તેઓ કોઈના ઉપર નિર્ભર નથી રહ્યા. માના ચહેરા પર હવે દર્દ નહીં, પરંતુ સંતોષ અને આત્મવિશ્વાસ હતો. તે ઘણી વખત શ્રદ્ધાળુઓને કહેતા, બાબા વૈદ્યનાથની નગરીમાં જે કોઈ પણ આવે છે એ ખાલી હાથ નથી જતું. મને મારો દીકરો મૂકી ગયો હતો, પણ ભોલે બાબાએ મને નવો પરિવાર દઈ દીધો. ભીડભાડવાળા તે મંદિરની બહાર ફૂલોની સુગંધ અને શ્રદ્ધાના ગીતોની વચ્ચે ગાયત્રીબેન હવે કોઈ છોડેલી માં નહીં,
પરંતુ એક આત્મનિર્ભર માની ઓળખાણ બની ગયા હતા. વર્ષો વીતી ગયા. દેવઘરની ગલીઓમાં હવે એક નામ બધાના મોઢા પર હતું: માની ફૂલોની દુકાન. બાબા વૈદ્યનાથના મંદિરમાં આવવાવાળા દરેક શ્રદ્ધાળુ જાણે તેમની પાસેથી ફૂલ લીધા વગર દર્શન કરવા અધૂરા સમજતા હતા. વૃદ્ધ ગાયત્રીબેન હવે ફક્ત ફૂલ નહોતા વેચતા, પરંતુ દરેક ફૂલની સાથે આશીર્વાદ પણ આપતા હતા. જે હાથોએ ક્યારેક દીકરા માટે રોટલીઓ શેકી હતી, એ જ હાથ હવે લોકોના માથા પર આશીર્વાદ દેવા ઉઠતા હતા. સમયે તેમના ઘાને ભર્યા તો નહીં, પરંતુ એમને એટલા મજબૂત જરૂર બનાવી દીધા હતા કે હવે તેઓ કોઈના પર નિર્ભર નહોતા રહ્યા. તેમના ચહેરા પર હવે સંતોષની ચમક હતી, આંખોમાં દ્રઢતા અને અવાજમાં વિશ્વાસ હતો. આ દરમિયાન એક દિવસ મંદિર પરિસરમાં ભીડની વચ્ચે અચાનક એક જાણીતો ચહેરો દેખાણો: વિજય. તેના ચહેરા પર એ જ તેજ હતો, પરંતુ હવે થાકોડા અને ચિંતાની ઊંડી રેખાઓ સાફ દેખાઈ રહી હતી. તેને ધંધામાં ભારે નુકસાન થયું હતું, ઘર તૂટવાના આરે હતું અને પત્ની સંધ્યા પણ તેને મૂકીને જતી રહી હતી. તે પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયથી પસાર થઈ રહ્યો હતો. જેવી જ તેની નજર ફૂલોની દુકાન પર બેઠેલી મા ઉપર પડી, તેના પગલાં અટકી ગયા. તે ત્યાં જ પથ્થર બનીને ઊભો રહી ગયો. આ એ જ મા હતી જેને તેણે બોજ સમજી હતી. તીર્થયાત્રાના બહાને અહીં મૂકીને જતો રહ્યો હતો, પરંતુ આજે એ જ મા મંદિરની બહાર સન્માનની મૂરત બની ગઈ હતી. આ દ્રશ્ય જોઈને તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે દોડીને માના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો: મમ્મી, મને માફ કરી દે. મેં ખૂબ જ મોટું પાપ કર્યું છે. મેં તને દગો આપ્યો, તને અહીં એકલી છોડીને જતો રહ્યો, અને આજે જો મારી હાલત. કૃપા કરીને મારી સાથે ચાલ મમ્મી, હું તને ઘરે લઈ જવા માંગુ છું. આસપાસ ઊભેલા શ્રદ્ધાળુઓ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયા. બધાની નજરો મા ઉપર ટકી ગઈ. ગાયત્રીબેને દીકરાના માથા પર હાથ રાખ્યો. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ મોઢામાંથી શાંત શબ્દો નીકળ્યા: બેટા, મા પોતાના બાળકોને ક્યારેય શ્રાપ નથી દેતી. જે દિવસે તે મને અહીં છોડી દીધી હતી, એ જ દિવસે મેં તને માફ કરી દીધો હતો. પરંતુ યાદ રાખ, માણસના કર્મો જ તેનું ભાગ્ય લખે છે. તે મને બોજ સમજી હતી, પણ ભોલે બાબાએ મને આશરો આપ્યો. હવે મારું ઘર આ જ છે, મારો પરિવાર આ જ છે. હું તારી સાથે નહીં આવું. વિજયે માથું નીચે નમાવી લીધું. તેની પાસે કહેવા માટે શબ્દ બચ્યા નહોતા. પછતાવાનો ભાર તેના ખભા પર વધારે ભારી થઈ ગયો. ભીડમાં ઊભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. કોઈએ ધીરેથી કહ્યું: જુઓ, આ જ ભગવાનનો ન્યાય છે. જેણે માને મૂકી દીધી એ આજે ખાલી હાથે રહી ગયો, અને જેને છોડી દેવામાં આવી એ જ માં આજે હજારોનો સહારો બની ગઈ. ગાયત્રીબેને છેલ્લી વખત દીકરાને ઊભો કર્યો અને કહ્યું: બેટા, જો તને ખરેખર મારી માફી જોઈએ તો જા અને પોતાના કર્મો બદલ. માતા પિતાને બોજ સમજવા સૌથી મોટો અપરાધ છે. ભગવાન તને સુધારવાનો અવસર આપે, એ જ મારી છેલ્લી પ્રાર્થના છે. વિજય રડતા રડતા ફરી જમીન પર બેસી ગયો. ગાયત્રીબેને હાથ જોડીને મંદિર તરફ જોયું અને પોતાની ફૂલોની દુકાન પર બેસી ગયા. તેમના ચહેરા પર હવે કોઈ છોડી દેવામાં આવેલા માણસની પીડા નહોતી, પરંતુ એ માનો ગર્વ હતો જે ત્યાગ અને આત્મનિર્ભરતાથી સમાજને શીખડાવી રહી હતી કે માતા પિતાને ક્યારેય બોજ ન સમજો. જ્યાં તમે એમનાથી મોઢું ફેરવી લો છો, ત્યાં ભગવાન એમને વધારે મજબૂત બનાવી દે છે, અને તમને પછતાવા સિવાય કંઈ નથી મળતું. પરંતુ મિત્રો, હવે એક સવાલ તમારાથી છે: શું ગાયત્રીબેનનો આ નિર્ણય બરાબર હતો કે તેમણે દીકરાને માફ તો કરી દીધો, પરંતુ તેની સાથે ક્યારેય ગયા નહીં? જો તમે ગાયત્રીબેનની જગ્યાએ હોત તો શું આવું જ કરત? તમારું મંતવ્ય અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને એક લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સ્વજનો સાથે રહો. અને જો વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.